જો ભાઈ પતંગ આ બાજુ નમતી હોય ને તો આ બાજુ એક કાની બાંધી દેવાની છે, બરોબર? અને આ બાજુ નમતી હોય તો આ બાજુ કાની બાંધી દેવાની છે, બરોબર? એટલે પતંગ નમે નહીં આમ, બરોબર? દોરો છે ને એકવાર આમ ઉથમો કરી લેવાનો, બરોબર? એટલે આમાં ગૂંચવાડા ન થાય, બરોબર? ફિરકીમાં આ દોરામાં તો કાસ બહુ ન ખાવ, કાસ ઓછો નાખ કે આમાં હાથના ખોટા કટકા થઈ જાય તારી આંગળીઓના. આવી ગૂંચ આવી જાય ને દોરીમાં તો આમ ધીમે 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 કરતું મૂકવાનું એટલે ગૂંચ નીકળી જાય. રેડી? પતંગ ઉડાડતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું છે, તમે દાંતી પડી હોય ને એ કટકો કરીને ગાંઠ મારી લેવાની, નકર પતંગ તમારી કપાઈ જાય ગાયો કા. કોઈ પણ નો પતંગ કાપવો હોય તો ઢીલ ઓછી નહીં મૂકવાની, ઢીલ પૂરેપૂરી દેવાની, નકર આપણી પતંગ કપાઈ જાય. ક્યાંય પણ આવી રીતના પતંગ હલવાઈ જાય તો કોઈ દી આશા નહીં મૂકવાની, આમ ટીચકી મારતી રહેવાની એટલે નીકળી જાય, બરોબર? નો નીકળે તો જવા દેવાની. ભાઈ એક ને એક જગ્યાએ ન ઉતારાય, તું દોરી ઘૂંટાઈ જાય આમાં. એટલે દોરા ઉપર પગ ન મુકાય, દોરો તૂટી જાય, ઘૂસવાઈ જાય આમરો રે ની. એટલે આ દોરાથી કન્યા નો પડે, દોરો નો બગડાય, ગુસ્વારા પડ્યા હોય ને એમાંથી કન્યા પડે, આલામાંથી કન્યા પડે. પતંગ કોઈની કપાણી હોય તો આપણે એની પતંગ કપાણીમાં ધ્યાન નહીં દેવાનું, કે આપણી પતંગ કપાતા વાર નહીં લાગે ભાઈ, આપણે આપણી પતંગમાં ધ્યાન દેવાનું. ભાઈ તારે કન્યા પતંગ ના આમ પાસે નહીં પડવાનું, થોડાક દૂર દૂર પડે એટલે પતંગ છે ને આમ સ્થિર ઉડે તારી કોઈ. એટલે ભાઈ આમ નો વીટે, આમ ધીરે ધીરે નો વીટે, આમ વીટે. હાચી ખેસ મારવાનું ટાઈમ છે, ખબર છે તને? જા ખોટા ગમના ગીત વગાડવાની, ગમના ગીત હોય બાપો ગાયન ભાંગી નાખશે તારી. આમ